જીવન છે આ ધરતી ઉપર મહાન પુરુષો કહે 84 લાખ યોનિઓ, જીવ જંતુ પશુ પંખી અનેક જાતના બધા ખોડિયા જોડે છે. ઢોર ઢાકર માકડ મચ્છર ગાય ભેંસ અનેક જાતના બધા આપણે જોઈએ છે, અનેક જાતના. અને એમાં માણસ પણ જોઈએ છે. આપણા સૃષ્ટિ પણ જોઈએ છે. બહાર જોઈએ, નદી નાળા જોઈએ, અજબ ગજબનું ઝાડ બધા જોઈએ, અજબ ગજબની વનસ્પતિ જોઈએ, ચારે બાજુનો ખેલ જોઈએ, વિજ્ઞાનીઓની કુદાકુદ પણ જોઈએ, ડોક્ટરો જગતના બધા અખતરાઓ પણ જોઈએ, અને ઋષિ મુનિઓની પહોંચ પણ જોઈએ, ને ઋષિ મુનિઓએ સંતો ભક્તો જગતમાં કરેલા ચમત્કારો પણ જોઈએ, અને ભગવાનની સાથેના સંબંધવાળી વ્યક્તિઓના બધા કાર્યકલાપો પણ જોઈએ. અને જગતમાં ઠેર ઠેર અનેક જે ભક્તો થઈ ગયા તેમના નામના જે અનેક ઠેકાણાઓ બન્યા. જીવોને લાખો પુરાવા કેવા સાંભળે, ભક્તિ કરતા ભગવાન રહેતા નથી દૂર જો. જીવોને લાખો પુરાવા કેવા સાંભળે. જરા બાપાનું વીરપુર પણ જોઈએ, જુનાગઢના નરસિંહ મહેતાને પણ એનું જુનાગઢ જોઈએ, ચિત્તોડને હીરા પણ જોઈએ, મહારાષ્ટ્રના જ્ઞાનેશ્વર જોઈએ, અમદાવાદના વલ્લભરામ જોઈએ, અને કર્માબાઈનો ખીચડો ખાધેલો એ પણ જોઈએ, સતીબાઈના બોલ ખાધેલા એ પણ જોઈએ, પોરબંદરના સુદામાની વાતો પણ સાંભળીએ. આપણે અનેક ભક્તોના ચરિત્રો આપણે જોઈએ, એના પુરાવાઓ જેવા તીર્થોના સ્થાનો પણ જોઈએ, આપણે વિજ્ઞાનનો વિકાસ પણ જોઈએ, વિજ્ઞાનના ખેલ પણ જોઈએ, સૃષ્ટિનો વ્યાપકપણું પણ જોઈએ, અને માનવનું વામણાપણું પણ જોઈએ. ભલે ને ચંદ્ર સુધી મંગળ સુધી પહોંચ્યા કરતો હોય, સૂર્યની આજુબાજુ આટા મારતા યામ કરતો હોય, છતાં પણ એનું વામણાપણું પણ જોઈએ, બ્રહ્માંડની અગાધતા પણ જોઈએ, અને જીવનની અલ્પતા પણ જોઈએ. જોતા જોતા આપણે કોઈ નિષ્કર્ષ પર આવીએ, આપણે ક્યાંથી અને આપણે ક્યાંથી કોનાને સાધી અને આપણે ક્યાં જવું નક્કી કરીએ. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. જે ઋષિ મુનિઓને એક નવા પૈસાનો સ્વર્ગ હતો, કંદમૂળ ફળ ખાઈને રહેતા હતા, ઝાડના પાંદડા ચાવીને રહેતા હતા, એવા ઋષિ મુનિઓના ટાઈમમાં વેદવ્યાસજી થઈ ગયા અને 18 પુરાણની રચના કરી. વેદોનું વિભાજન કરી લોકો સમજે તેવા બનાવ્યા. મહાભારતની રચના કરી. એમાં ગીતા નામનો ઉત્તમ ગ્રંથ રચ્યો. વિશાળ યુવા વ્યાવથી કળિયુગમાં માણસો કેવા થશે આગળથી જોઈ શકે. એડવાન્સ આપણે કોઈ દ્રષ્ટિ હટી આવતો ખટારો જોઈ શકીએ. આપણે કોઈ દ્રષ્ટિ કોઈ જાતિ હોય તો છે પાસે ખટારો આવે ત્યાં દેખાય. તો વેદવ્યાસજીની દ્રષ્ટિ એવી હતી કે એને તો 43 લાખ વર્ષ પછીની વસ્તુ દેખાય. વિચાર કરો કેટલી બધી દીર્ઘ દ્રષ્ટિ, એડવાન્સ થિંકિંગ ઋષિમુનિઓ. અહીં રહ્યા પોતે સૂક્ષ્મ દર્શક યંત્રો નતા તો પણ બધા ગ્રહોની ગતિઓ જીવ વધે. ત્યાર પછી બધા પ્રત્યક્ષ પંચાંગો એ પ્રકારના જુદા થયા દૂરબીનો. પણ તે પહેલા બધી ગ્રહોની ગતિઓ નોંધાતી હતી. જ્યોતિ એટલે પ્રકાશ લાવો ઋષિઓના ચિત્તમાં. એટલે બ્રહ્માંડના ગૂઢ રહસ્યનું જ્ઞાન. કયા પાંદડામાં, કયા મૂળિયામાં, કયા ફળમાં કયો ગુણધર્મ છે એવું બધું બધાના ટેસ્ટ કરીને ટ્રાય કરીને આયુર્વેદમાં શોધ્યું હશે. ના, ધન્વંતરીએ જાણ્યું. દેવોની પાસેથી આ વનસ્પતિઓમાં રહેલું ઔષધિજન્ય જ્ઞાન આપણા ઋષિમુનિઓએ પ્રાપ્ત કર્યું. ઋષિમુનિઓ વિશ્વના ગૂઢ તત્વની અંદર ઉતરનારા હતા. આપણે આખી ચારે બાજુ બધું જોઈએ છીએ, અને એમાં આપણે આ ઋષિમુનિઓની જે દ્રષ્ટિ, ઋષિમુનિઓની જે ગતિ અને ઋષિમુનિઓનું જે કેવું એ બાજુની ખસતા ગયા છે. ક્યાં છે
वशिष्ठ भृगुवाल्मीक ब्रह्मयोगी काश्यप व्यास वैजयंती ध्यानग्रस्तो त्यांचे बघा भरतवीर तपोधन होते मुनीत आश्रम ऋषी पूर्णा गया क्या के जे हता तपस ओजस्वी भरेला ते ब्रह्मवेद जहि यज्ञ हंबे सताता मंत्रोध्वनि करि तपोवन ले गजाव्या નથી બ્રહ્મયોગી જે હતા ભારતીય ગતિ કઈ નથી તે હિન્દની તે વિના તપ ધન કરતા પૂર્વના જે ઋષિઓ દીપ દીપ તનુ જોને કે યોગથી પણ ભ્રષ્ટ જેવો વિચારો કવિ કંટાળી નીકળ્યા રે બધા આ ઋષિમુનિના સંતાન આપણે ઋષિમુનિના સંતાન એક બાજુ પરમતત્વના સંતાન ઋષિમુનિના સંતાન ભૂતકાળની ગૌરવ ગાથા આપણે ગાયા કરીએ અને પછીથી અમારા બાપા આવા હતા અમારા દાદા અમારા આ હતા તે તમે કહો બે ભાઈબંધો ભેગા થયા ને એક ભાઈબંધ બીજા ભાઈબંધને કે તને ખબર છે મારા બાપા એને છલાંગ મારે ને અરે 10 ફૂટ 15 ફૂટ ઊંચી વાળો કૂદી જાય મારા બાપા કૂદકો મારે ને તો 30-40 ફૂટ નો કૂદકો જાત જાતને આ બધી વાતો કરે એક જાણો કે મારા બાપા કેવા હતા ખબર છે એક દિવસે સવારમાં 4 વાગે તો નદીએ જઈને નાય 4 વાગે નદીએ જઈને જનાય નહીં તો મારા બાપા નદીએ ગયેલા બાપા કે દાદા એને વાત ચાલુ કરી નદીએ ગયા હતા નાતા હતા ને એટલામાં એક વળ ગયો મને વળે 3 નાખી જોરથી મારા બાપા તો પેટનું પાણી વાળ્યું નાખે ભાગ્યની બાજુ આવ્યો મારા બાપા તો કે લોકેલતા નતા બાપા ઘરે ઘરે ના નદીમાં જાય તો તમારે ઘરો જતા જાય ઘરે ઘરે જ નાય છે તે વાઘ જેવો પાસે આવ્યો તો વાઘનું કાન પકડી અને એક તમારો ઘોડો વાઘના માથામાં માર્યો ને એને હાથે વાઘ પડી ગયો બકરી બે એ મારા બાપાએ વાઘને લઈને પછી ગામમાં આવ્યા વાઘ તો બકરીની જેમ ચાલે બાપા સુઈ જાય તો ખાટલા પાસે એને બકરી બોધી હોય બોધીને હું જાય વાઘની મજદૂર છે કે આગો પાછો થાય જીવ્યા ત્યાં સુધી એમ કે એમની પાસે વાઘ આવી વાત કરતો હતો અને એટલામાં દિવાલ પર ગરુડી એની પાસે પડતો બાપા એમ કરતો ભાગી ગયો કે બાપા આવા હતા અને તારા પર કે ગરુડી પડી એટલામાં તો તને આખું કે છે પરસો પરસો થઈ ગયો આપણો ભૂતકાળ સારો છે આપણા ઋષિમુનિઓ ઘણા મહાન છે આપણામાં સંતોની સતીઓની ભક્તોની બધી હારવાળા છે પણ આપણા હૃદયમાં રામ છે આપણા હૃદયમાં નીતિ છે આપણા હૃદયમાં સચ્ચાઈ છે આપણા હૃદયમાં પ્રભુ પ્રેમ છે આપણા હૃદયમાં સમર્પણ છે આપણા હૃદયમાં કેવું છે ભગવાન માટે કેવું છે આપણા હૃદયમાં કેવા પ્રકારની ગતિ ચાલી રહી છે વિચારવાની વાત આપણે ચારે કોણ જોઈએ છે સૃષ્ટિનો બધો ક્રિયાકલાપ અનેક પ્રકારની યોનિઓ આમાં એમાં મનુષ્ય યોનિ એ શ્રેષ્ઠ યોનિ મનુષ્ય યોનિ એટલે શ્રેષ્ઠ યોનિ આનંદનો અવસર આવ્યો કે મને મનુષ્યનું ખોયું મળ્યું હું હતો ફરતો આત્મા અને દોરડાકર પશુ પક્ષી જીવ જંતુ આ બધાની અંદરથી હતો ફરતો મનુષ્યના ખોયામાં આવ્યો આનંદનો અવસર છે આજે ભગવત ભજવાનું તાકણું રે 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 મળ્યો મનુષ્ય વર્ગનો દેહ મળ્યો મનુષ્ય વર્ગનો
કોઈ માણસ આમ ગુચવાતો હોય ને છેડો આવે કે હવે તો પતી ગયો હતો, હાથમાં છેડો આવી ગયો, અને હવે તો મને મનુષ્યનું ખોટું મળી ગયું છે, હવે તો મારે આ 184 નો હરીફરી છેડો આવી ગયો છે, હવે તો બધા ભગવાનની જોડે ભક્તિમાં લાગી જવાના, હવે તો એના બની જવાના, એની કૃપાને મેળવવાના, અને એમ કરતા કરતા મોક્ષ પ્રાપ્ત કરવાના. હરી હરી ને આલ છે છેડલો